તમે આ ગામ ના હો? હવે હું આ ગામ ન હું. આ ભાઈનું ઘર ચો આવી મને બતાવજો. ક્યાં ભાઈનું કહો? આ ભાઈનો લો ફોટો જોઈ લો. અરે ભાઈનું ઓહો તારી હવારમાં આ ગોડો મને ચોથી ભટકાઈ ગયો. મને ક્યાં ભાઈનું ઘર ભાડ્યું છે. હવે આ ભાઈ લાગે છે, જોજો તમે. આ ભાઈ લાગે છે. શું કરવાનું આ ગોડાને મારે? ના આ ભાઈનું ઘર મેં નહીં ભાડ્યું હો. આ ભાઈનો આ ગામનો જ છે. ભલે આ ગામનો રહ્યો પણ મેં નહીં ભાડ્યો યાર આ ભાઈને કદીએ. તમે આ ગામના હો તો આ ભાઈનું ઘર તમે નહીં ભાડ્યું? ના મેં તો નહીં ભાડ્યું. પણ આ ભાઈનો ને આરાજ ગામનો હો, બાર ગામનો નહીં. આ તે આ ગામનો હોય ને તો તમે તારા આગળ જઈને કોકના ફોટો બતાવો ને પૂછી લો હો. બાકી મેં તો આ ભાઈને નહીં ભાડ્યો કે આ ભાઈનું ઘરે નહીં ભાડ્યું. હાર તો હું આગળ જઈને પૂછી લઉં હો. આગળ જઈને પૂછી લો હો. એ હારું. જો ગોડો મારો ઓળખ્યો કે આ ભાઈનું ઘર ભાડ્યું છે. એટલે કાર્ટૂન બતાવે છે ને પાછો કે ભાઈનું ઘર ભાડ્યું છે. ચોથી લે આ ભાઈ હશે. શું કરવાનો? કાકા ઉભા રહેજો. બોલો. આ ગામ ના હો તમે? હું આ ગામનો હું. બોલો. લાગતું નહીં તમારી શકલ ઉપર તમે આ ગામ ના હોય. એટલે હે કોઈ અમે અમારા ગામનું નામ તો અમારા કપાળમાં લખાઈને ના ફરતા હોય. મને તો તમે ફેરિયા વાળા લાગો. કોઈ વેકવાયા તા ખો આ ગામમાં? મોઢું સંભાળીને વાત કરો. ફેર્યો નહીં આ ગામનો હું. હાચું કો આ ગામ ના? હાચું યાર આ ગામનો હું. કોમ સહીમ કોને ખાજુ માની સોગન. તમારી માની છોકન યાર તેમ આવું દોઢું બોલો યાર. તો હું કોમ સહીમ કોને યાર તાણી? કોમ છે એટલે તો કન્ફર્મ કરું યાર. આ જે કોમ હોય બોલો હેડો. આ રસ્તો ચોકન જાય? આ રસ્તો ચોય ના જાય. જાવું તમાર પડે. અલ્યા તારી કોણ એક સવાલ દોઢો કર્યો એટલે આ તો દોઢા જવાબ આલવા વળજ્યા. આ રસ્તો વાહપુર જહા ખરો? જવું તમાર પડે યાર. કીધું તો ખરી ચોય ના જાય રસ્તો. મૂળ રસ્તો પક્ષી ખરો? હવે તમે આ પૂછતા જાઓ તો જાણી પોકશો. સીધે હેડે જો વહાપુર જ જાય. પાકું વાહપુર જાય? હોય યાર. સારું જો ઓ કાકા અલ્યા પાકીટ પડી ગયું તમારું. ઓ કાકા જવા દેજે. એ કાકા અલ્યા પાકીટ પડી ગયું. અલ્યા ભાઈ આ પાકીટ પડી ગયું. ઓ કાકા અલ્યા પાકીટ પડી ગયું. અરે એ ડોહા જોડે હતું બાઈક ને હું દોડતો તો ચોથી મેળ આવા પાકીટ આલવાનો. જોવા દેજે હું સહીવાના પાકીટમાં પૈસા તો હી. આનું કાગળિયું હો ક્યાં તારી? એના ગામનું એડ્રેસ, મોબાઈલ નંબર. હા ફોન કરવા દે. આ નંબર પર ફોન કરીને પાછા બોલાવો. હલો. અલ્યા કાકા હમણાં તમે મને પેલો રસ્તો પૂછવા માટે ભોરાશો ખબર છે? એરો ભાઈ બોલું હું. ભલા મોણા તમારું પાકીટ પડી ગયું છે. ઓવા એટલે તમને ચેટલી બૂમા પાડીને ચેડીમાં દોડ્યો પણ તમે બાઇક ઉપર હતા ને એટલે કશું વાપર્યું જ નહીં. પછી હું ભો થઈ રહ્યો થાચીને અને પાકીટ ફેંદ્યું ને એમાંથી આ એક ચિઠ્ઠી મળી. એમાં તમારું એડ્રેસ લખેલું હતું, મોબાઈલ નંબર લખેલો હતો એટલે ફોન કર્યો. આગળ જતા રે? ના એક કામ કરો તો પાછું આવવાની જરૂર નહીં તમારે. હું આ પાકીટ છે ને તમારા ઘેર હાલવા આવું. એ હારું આ એડ્રેસ ઉપર હું ઘેર હાલવા આવું પાકીટ હો. તમે ત્યાં ચિંતા ના કરતા. પાકીટ તમારા ઘેર આવી જા. આમ અહીંથી 1 રૂપિયો ઓછો નહીં થાય હો. હા લે હવે કાકાને પાકીટ હાલવા છે. ડીંગરના ઘેર જવું પડશે. હા જવા દે.
આવો જેઠાલાલ શું હેડ્યા? બસ આટલા સુધી ઓટો મારવા જ આવું આમ નવરા છો? ઓ નવરો તો શું કામ કહો લડજો આઈએ આપણે. ચોકાન જવાનું હો આ એક ભાઈનું પાકીટ પડી ગયું છે ને ત્યાં લઈ આવીએ હેડજો. જેઠાલાલ હવે તમે જઈને આલ્યો ભાઈ ગરમી છે પણ હું છું આવું કહો ગરમીનો અલ્યા ગોવિંદજી હેડો ભાઈ, હું એકલો જો એવા તમે મારા અંગાત હેડો. આબુ પડશે તમારા અંગાત વળી ઓ આ તો સેવાનું જ કોમ કહેવાય ભલામણ. સેવામાં પાછું ના પડાય, સેવા કરો ને તો મેવા મળે. પણ તમે સેવા કરો હું હતો હા તે હું તો કરું જ છું કે સેવા ભાઈ, પણ તમે હેડો હંગાત. જો આ ભાઈનું પાકીટ પડી ગયું ને એમાં પૈસા આવી છે બરાબર, ઓહો પૈસા ખાસા બધા હે ખાસા આવીને. અને આ એડ્રેસ છે ને એની અંદર મોબાઈલ નંબર છે બરાબર. હા. એટલે મેં ફોન કર્યો પણ એ ભાઈ બહુ આગળ પહોંચી ગયો એટલે કે હવે હું ભારો પાછો આવું. મેં કીધું પાછા નહીં આવું, અમે હાલવા આવીએ પાકીટ બરાબર. એટલે હું હાલવા જતો હતો પણ આ તો હવે તમે હેડો હંગાત. હાલ લોડો તા હેડજો. હા બોલો બોલો ભાઈ, ચો ઉપરી જુગલ જોડી. તમે ચો હેડ એમ કેજો પેલા. હું ગામમાં છું. ખાલી ગમ જ જો ને, ઓવા. એટલે કોઈ કોમ તો નહીં ઇમરજન્સી. ના ના ભાઈ, આ ખાલી ગલ્લે જઈને બે હા ઘડીક વાર. એવું છે એમ? એટલે હેડજો તાણી જલ્દી ફટાફટ અમારા હંગાત. ચોકન જવાનું હા. એટલે આ પાકીટ રહ્યું ને હે એ એક ભાઈનું પડી ગયું છે બરાબર. હે એટલે એ ભાઈને મેં ફોન કર્યો એટલે એ ભાઈ કે હું બહુ આગળ પહોંચી ગયો. મેં કીધું કશો વાંધો નહીં, તારા એડ્રેસ ઉપર હું તને પાકીટ હાલવા આવું, તું તારા ઘેર પહોંચી જા. એટલે આ એડ્રેસ અને મોબાઈલ નંબર છે આમાં, એટલે આ એડ્રેસ ઉપર આપણે પાકીટ હાલવા જવાનું છે. જેઠાલાલીને ફોન કરીને હોય બોલાવો ભાઈ, હાલવા ના જવાનું હોય. આવડી મોટી સેવા કરવા કરવી પડે ભાઈ આપણે. ભાઈ સેવા કરવામાં ચમ પાછી ફોની કરો યાર, સેવા કરજો તો મેવા મળશે. હેડો. હા તે કશો વાંધો નહીં. જો તમે સેવા કરો ભાઈ, મારે સેવા નહીં કરવી હોય. ચમ મોમ કરો હોય યાર તમે તો યાર, કોઈ માણસો હોય યાર. હે તાણી મારે સેવા નહીં કરી, તમે સેવા કરો ભાઈ. એટલે હેડો સેવા કરશો ને તો કોક ભાડશો યાર. જેઠાલાલ આ તમને ખબર ના હોય ને તો કહી દઉં ભાઈ, સેવા કરી ને તો ભાઈ મેવામાં હકરી જ ના મળે. એટલે એ તો બધી વાતો યાર, કોણ ક્યાં નહીં મળતું એમ કેજો. એટલે ભાઈ અમારો દાખલો ખુદ નો હા ભાઈ. એ તો- પોપટલાલ સાચા મનથી સેવા કરવી પડે તો મેવા મળે, એમને કોઈ ના મળે. હા તમે ભલા મને આવી રીતે ઉપર સલ્લે આ ના પાડી દો ને પછી આવો એટલે એમાં કોઈ ના મેળાવે. તમારું મન મંદિર મોહન જીલ જુત્તમાં ચો મેળા હા ભાઈ. એટલે ગોવિંદજી આપણા ગામના છોકરા કેટલાય મેં નોકરી લગાયા પણ મારા ઓછે અત્યારે મને જ હોમાં પડ્યા. કશું કોઈ એ માટે હોમાં ના પડી. એટલે હેડજો, તમારે આબુ હોય તો હેડો. જેઠાલાલ મુનિયા તો બાઈક હાલો ત્યાં તમારે ના આબુ હોય તો. ના ના બાઈક તો હું કોઈને હાલતો નહીં તો આલુ ભાઈ તમને. તો તમે હેડો યાર ભલા મને, આમ હું કહું ને તમે ના પાડો યાર. જેઠાલાલ ભલા માણસ યાર, તમે જબરજસ્તી કરો હો ભાઈ. હેડો હેડો, તો પેટ્રોલ બીજું નખાવું હોય છે તો નખાઈ દો. નખાવજો ને? હવો હવો આ તો બરોબર. તાણીમાં હું ભલા મને પાછી ફોની કરો એ તો તમારું મોઢું જોઈને અમને ખબર પડી જાય. બેજો. કેમ ભાઈ અમારું મોઢું નહીં હારું? હા તાણી એ તો અમને ખબર હતી, આ પેટ્રોલ ઓલું થઈને જ તમે ના પાડતા હતા. જેઠાલાલ મફત તો ત્યાં ના ફરાય ને. લેડો નખાઈ દઈએ હું. જવા દે. રાખો આટલો રાખો. જેઠાલાલ રિક્ષામાં બેહવું બેહી જો હડો તાણી. અલ્યા ભાઈ રિક્ષામાં નહીં બેહું. તાણી હાય, એ ભાઈના ચેડીમાં દોડ્યો ને એટલે મને ભૂખ લાગી છે. ના તો આપણા ગામના બસ સ્ટેન્ડ થી પકોડી ખાતા જઈએ પેલા. પછી પકોડી ખાવી. ઓવા જેઠાલાલ કોઈ ખાવાનું હોય ભાઈ, પકોડી હું ખાવાની. હવે વૈકન ચો બીજો નાસ્તો છે ભાઈ. આપણા ગામના બસ સ્ટેન્ડ એકલો આ પકોડી વાળો છે, પકોડી ખાતા જઈએ. હેડો સમોસા હોય તો મજા આવે તાણી. હેડો તો હોય તો પૂછજો તાણી બીજું હું. હાલે હડો. જવા દે બાજુ ભાઈ. હા બાઈક હોય ઉભું રાખો આ બાઈક એ બાજુ લાવો હું બંધ તોડો. હા જો તો પગતા તો ઓર્ડર આલો હું આવું. એ આ. આજે ભાઈ પકોડી બનાવજે હેડજે. તમારે ખાવાની જોઈએ? હવે ખાઈ નાખીએ, હવે ભૂખ લાગી જ છે. તમારે ખાવાની હાન કમાઈ કેમ નહીં ખાઈએ ભાઈ હે? થોડી વધારે બનાવજો.
નહીં ખાવી હવે કેટલા પૈસા થયા? 100 રૂપિયા. મજા આવી ગઈ હો ભાઈ. મજા જ આવે ને પકોડી ખાવાની, આપણા ગામની પકોડીઓ. ભાઈ તો બાર ગામની કીધી અમે ભાઈ હે. જાડો જવા દે હવે ફટાફટ. આ બાજુ જવાનું આપણે હો. ઈ બાજુ આ બાજુ હો. હોવા. કશો વાંધો નહીં જાય. ભાઈ બેસી જાઓ. જવા દો આમ રેન ભમાઈ નાખો. તમે ત્યાં જવા દો તો મેં જોયેલું છે એડ્રેસ. હા હા તમે જોયેલું પણ આમ કેટલા કિલોમીટર થતું છે ત્યાં 50 કિલોમીટર થતું છે. ના ના તો થોડું વધારે. વધારે ઓ 22 જેવું થાય. અરે ત્યાં જવા દો યાર. તો તમારે ખેતરમાં મારે પાણી પડવું પડશે કેમ? એટલે ભાઈ મારે તો ખેતરનું કોમ હોય અલ્યા એક તો તરત પાકી ડાલીને આપણે પાછા જ આવતા રહેવું વાર નહીં થાય. એવું હોય ને હોવા. જવા દે કાઢી. જવા દે. હે જેઠાલાલ હા. તમે આટલો ઊંધો ખાઈ હે અલ્યા ભાઈ આ તીખી લાય પકોડી કાઢી ને એટલે મોઢું બળે છે કોક ઠંડુ કરી લઈએ. આજે જેઠાલાલ કોઈ સોડા બાટલી ના મંગાવતા કોણ ને એવું હોય ને તો મંગાવ. કોણ ખાવાય એમ? ઓ સોડા બાટલી જ નહીં ભાવતી મને. સારું સારું કશો વાંધો નહીં. કોણ ખાઈએ? ગોવિંદજી હા બે ત્રણ કોણ લેતા આવો. એ હારું. કોણ ખાઈએ ભાઈ એમાં હા હા કોણમાં મજા આવે ભાઈ. આટલા બે આવો. જાઓ. ઠંડુ કરીને જ પછી જઈએ આપણે પાકી ડાલવા. ના ના વાત સાચી છે ભાઈ ઠંડુ તો કરવું જ પડે કે ભાઈ. બિચારો ભાઈ મને આપણું ગોમ પૂછવા રહ્યો તો અને એટલા બધું પાકી જ પડી ગયું બાપલાનું. ના ના ભાઈ હાલવું પડે ભાઈ. જેઠાલાલ, આ 50 રૂપિયા. કેટલા કેટલા વાળા આવી? 50 વાળા આવી? ઓ 50 વાળા અહીં. કશો વાંધો નહીં. ખો ખો. જેઠાલાલ, હા એક નંબર ટેસ્ટી કોણ હો ભાઈ. 50 રૂપિયા વાળા એટલા હારા જોઈ ગઈ. હા હા મેણિયું ખોલીને ખાજો પાછા. હા હા ભાઈ એ તો ખબર પડે કોઈ મેણિયા ઉડી તો નહીં ખાઈ દઈએ. ના ના આ તો વળી બટકું ભરજો. કોઈ ઇન્જિન કોઈ આ તમારે જોવા કાગળિયું. કાઢી નાખો કાગળિયું બહાર. આમાં તો કાગળિયા ઉડી ખાઈ જવું લે હવે. ઓહો, એટલા હરખા આખું તમે તો. ઓજ ને તાણ. આટલો હડકવા ના હારો. એટલે કોઈ ઇન્જિન તો ગાઢું જ ભલા મોણા તમે કહો યાર. ખાવાનું કરો જલ્દી. જલ્દી ખો ફટાફટ. ગોવિંદજી હા આ કાગળિયા ભાઈ કચરા પેટી નાખજો હો. એ હા. લ્યો. લ્યો આ લેતા જો. વાહ. ખાઓ. હા મજા આવી મજા.
ઠંડા થઈ ગયા ને હા ખંગા ખંગા ખાઈ ગયા ભાઈ. હવે જાજો સીધે સીધું આગળ હેરો જઈ જાઓ ગોવિંદજી. હા જવા દો. અલા મને પહેલા બોલતા નહીં મને બ્રેક લાગતી નહીં યાર તમારે પહેલા બોલી દેવાનું અલ્યા તોકણ જો ખારેકો જો ખારેકો લ્યા તારી ખારીક તો સારી લાગે બેઠી રાખા છે ભાઈ હો દેખાવ ઉપરથી તો ગોવિંદજી હા ના હોય તો લેતા આવજો લેજો હાર લેતા હળો. ખારા મોની લાવજો પાછા એ હારું. જો લઈને આટલા આવો ખારેક બાળી ગયા હોય તો થોડીક વાર જતી કરાય ખવાય નહીં હું કેવું વાત સાચી ભાઈ ખારેક તો મજા આવે ખાવાની તાની મજા જ આવે ને ભાઈ આ તો હું બાળી ગયો જેઠાલાલ એક વાત તમને નહીં ખબર હું જે ખારેક ખાય હા. એને બુદ્ધિ વધારે આવે. હા તો આપણે ખાઈએ એટલે આપણામાં થોડી વધારે બુદ્ધિ આવે હા હા નોટ તાણ. કેટલા વાળી લાયા 100 રૂપિયા વાળી. 100 વાળી લાયા એમ ને ઓહો. તોડી નાખો ને કે ચક્કુ બક્કુ કાઢો કાપી નાખી હા જો સર ભાઈ હોય ચક્કુ લ્યો ખાવા વાળી કરો ને ડાયરેક્ટ હા તમને વાતની ખબર જ નહીં ખબર ઈ વાત ની. આ ખારેક ખાઈએ તો શું થાય શું થાય? બુદ્ધિ આવે બુદ્ધિ હા એ વાત ખરી ભાઈ હો. ખારેક ભાઈ ગણી હે. ઘડી જ હોય હે હેલો હવે જવા દે ભાઈ ચાલો ભાઈ કે આપણે ખાધા કરીએ હા બરોબર હા તો હા ભાઈ બેસી ગયો હા જવા દો. આ ખારેક ખાજો ખારેક આપણે આખો દાડી ખા કરીએ હવે બાઈક ખુશી થી એટલે બાઈક ને ખવડાવી દઈએ ને થોડું નકર નહીં હેડ પેટ્રોલ ના ખાવા વાળી એમ ને તાણી ભલા મોના કશો વાંધો નહીં એટલે હું પૈસા આલું ન ખાઈએ આજે તમારે જ નખાવું પડશે ને તાણી હું થોડો નખાઈ ગયો લા 200 રૂપિયા જાઓ 150 અને આ 200 તમે પેટ્રોલ ના ખાઈ અને હોટલ થી નીકળ આવો અમે ગોવિંદજી 2 જણા કઈ ચા પીતા થી ઓહો મારે ચા નહીં પીવાની હા પેટ્રોલ ના ખાઈને આવો એટલે તમે પીવો હેડો હા હો હેડો ગોવિંદજી ખારેક ખાજો પાછા ચાનો ઓર્ડર આલો ગોવિંદજી હેડો એ આલુ હેડો હું. એ ભાઈ ત્રણ કટિંગ ચા બનાવો. હા વાત એટલા રહ્યા પેટ્રોલ ના ખાવા ગયા તે પછી ઘર પાણી પીઓ. લ્યો ખારેક ખાઈ જજો ભાઈ આ તો ડચુરો રહેવા માંડી હવે તો લે ઓય આવ્યો જાઓ આવો પેલા ભાઈના પાકેટ આલશું એટલે એ ખુશ થઈ જાઓ વાત સાચી જેઠાલાલ સેવાનું કામ તો કરવું પડે તાણે બાપડાનું પાકેટ પડી ગયું મને જીવ બળી જાય યાર જાણે મોઈને પાકેટ આલે ને તાણે શાંતિ થા વાત સાચી ભાઈ ઈવન બિચારાને દુઃખ તો લાગતું જ હોય ને કે ભાઈ મારું પાકીટ પડી ગયું આપણું ખુદનું પાકીટ પડી જાય તો આપણને કેવું થાય થાય જ ને ભાઈ આ તો હવે એને આલશું ને એટલે એને શાંતિ થાય ને આપણને શાંતિ થાય વાત સાચી લાખ હેડો ચા ગુંજી હાલો. અલ્યા બિસ્કિટ ને પડી ને ખાવું હોય તો ખાજો એ ભાઈ બિસ્કિટ બિસ્કિટ ઓ બરાબર લાવ. મન તો ભાઈ આ ફૂલ ખાજો જે ખાવું એ કહો તમે તાર. હોજ રેલા. ના ભાઈ આપણે જ નહીં ખાવું ઉપરના તમારા ખાવાનું હોય ને ભાઈ કેમ નહીં ખાવું એ હાલો. લ્યો આ ચા લ્યો તમારી જેઠાલાલ એક વાત કહું હા. તમને એક વાતની નહીં ખબર શું?
આ જે કુરકુરીઓ ખાય એ બહુ દોડે પગને પગે થાક ના લાગે કુરકુરીઓ ખબર અલ્યા એવું ના હોય યાર આ ફરફુડીયા ખાધા જેવું જ થાય યાર ભલા મોણા મને ચમ થાક નહીં લાગતો એનું કારણ ખબર કુરકુરીઓ રોજ ખાઈ જોઈએ એવું એમ? હા હશે તો કહો હા તમને કહો કે તમને થાક ના લાગે એમ કહું ના મારે જ નહીં ખાવું હું તો આ બિસ્કિટ ખાઉં આ કેન્ડીડેટ બિસ્કિટ સારા આવે આ ખો ભાઈ એનથી શરીર ભારે થઈ જશે ખબર સાચું ભારે ભારે સાથે સારું ખોટું ત્રણ ચાર જણા પાછા ના પાડી અટકાવ હટ લઈને ઉપર ઉકલી જઈએ ખબર ના હટ કહી દઉં પછી કોઈ અટક ના આવે મારે તમે ચા પીવો હું પૈસા કપાઈ દઉં હો હા આપણે બિસ્કિટ કીધું હો. એ હા કેટલા બિસ્કિટ થયા 3 બિસ્કિટ એક પડીકો ને 3 ચા હા કપાઈ દો પોપનલાલ હા જી મજા આવી ગયો મોજ આવી ગઈ લાગતો મજા મજા ભાઈ હે બોનજી હા આવી રીતના રોજ ફરવા નીકળતા છે મજા આવે મજા જ આવવાના એના ખર્ચો કોનો જેઠાલાલ નો બધો ઈવોનો ખર્ચો આપણો તો ખર્ચો હોય ઓ પાછા આપણા જોડી ભાગ માંગી હું તો ના પાડી ચોખી કશું કોઈ ભાગ નહીં આલવાનો એમ છે ને ભાગ આલવાનો હોય આપણો હા તો બરોબર જાડો પી રહ્યા જલ્દી કરો ભાઈ કેટલી વાર યાર બસ લો યાર એટલે આપણે પાકીટ આલવાનું છે યાર હા જી જી લેડે ચાલુ રાખો ભાઈ લ્યો બાઈક મારું તમે ચલાવી લો હેડો હા તે લાવો હું ચલાવી દઉં એકદમ પછી ચાલી રાખો ધીરે ધીરે જવા દેજો હું ચા પીવું હા હા લડે આવી જાઓ. લેજો કોઈ એ અહીં જો યાર ભલા મોણા હા આગળ દેજો જો લઈ ગયા હા જવા દો ચાલુ બાઈક ચા પી લેવું ઓ કાકા એ ઓય આવજો હા કોમ છો હમણાં તને સો હા એ આ એડ્રેસ ચોકણ આવ્યું એડ્રેસ જોવું એમ હોવા કડવાજી કડવાજીનું ઘર તો વાયકળ જ છે ચોકણ આ વાયકળ હોમ જો પત્ર લગાવેલો દેખાય હા હીરીવાનું ઘર હિરીવાનું છે ને હા કાળા કલરનો લોખંડનો ધોકો રહ્યો ને એ કડવાજીનું ઘર બસ લાવતા તમે કોણ છો એ તો અમારી વાનું કોમ છે એટલા શું કોમ છે આ પાકીટ રહ્યું ને હા પીવાનું છે પડી ગયું તું એટલે હાલવા માટે આયા પીવાનું પાકીટ ખોવાઈ જતું હોવા એ તમને જડ્યું હોવા એટલે અમે હાલવા આયા સારું કહેવાય ન કરતા તો પાકીટ જડે એટલે કોઈ હાલે નહીં પાછું ભાઈ અમે તો હાલવા જ આયા તાણી ના ના સારું કહેવાય હો કેમ કે પાકીટમાં પૈસા હોય ને ડોક્યુમેન્ટ હોય પાછું પૈસા હી ને પૈસા હી હોવા સારું કહેવાય તમે પાકીટ પાછું હાલવા આયા એ હારું હો તમે એડ્રેસ બતાવ્યું તે હારું છે એ સારું હો ભલાઈનો જમાનો આવ્યો ભલાઈનો હા અરે એ જ કાળો જોકો આડી જ ઘરે છે બોલાવો બાર બોલાવો લાવજો એ કાળી પાઘડી એ કાળી પાઘડીવાળા ભાઈ ઓહો વડીલ તમે ચાંદની રાહ જોવો હું તો તમારી આવો આવો હોવા આવો ખરેખર યાર મેં તો આશા છોડી મેલી હતી કે હવે તમે પાકીટ લઈને આવો મારા મનમાં તમે મારું પાકીટ મારી મેલશો એવા તો નહીં અમે કોઈ યાર પાકીટ મારી જઈએ અમારે પાકીટ લેવું હોય તો તમને ફોન જ લેવા કરો ફોન કર્યા તે કેટલી વાર થી યાર વાત તો થાય જ ને તો પછી યાર મારા મનમાં વિચાર આવક ના આવક કો આ પાકીટ તમારું જ છે ને ઓ આયરે મારું જ છે પાકીટ ચેક કરી લ્યો અંદર બધા પૈસા અહીં જોઈ લો 1 રૂપિયો ઓછો કર્યો નહીં કાગળિયા જોઈ લેજો અંદર હો પૈસા ને કાગળીએ તો એમની એમ જ છે પણ કાકા તમે જે કામ કર્યું ને, ખરેખર તમારો આભાર માનું ને એટલો ઓછો હોય યાર આ જમાનામાં તમારા જેવા હારા માણસો પડ્યા છે એવું તો મેં વિચાર્યું નતું કે અત્યારે જમાનામાં માણસો જેવા થઈ ગયા યાર લેવાની જ દોનત રાખી કદી પાછું ના આલી એક વાત કહું હગા હા અમારા ગોમ રહ્યું ને આખું એ આખું ગોમ એવું હોય ને
કે કોઈનું વસ્તુ પડી ગયું ને એ પાછું જાળી દે, કોઈ લઈને ના જાય કે. ના ના એવું જ હમ જુઓ ગામમાં ભલામણ એવી જ ભાવના જુઓ. અમારા ગામમાં કોઈને લેવાની દોનત હોય જ નહીં, ઉપરથી સેવા કરી નાખે. હા સેવા કરીએ ને તો જ આગળ આવીએ. હવે મારી વાત સાંભળો, તમે ના પાડતા, તમે મારી આટલી સેવા કરી અને મારા માટે આટલું કામ કર્યું એટલે હવે તમારે 200 રૂપિયા વાપરવા જ લેવા જ પડશે. લ્યો, રાખો 200 રૂપિયા રાખો તમે. ના 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 200 રૂપિયા નહીં. ચમ નહીં ભલામણ તમે હમણાં સમુદાય પૈસા ના લેવા તો મૂકું ને કહેવા જોત તમે સારું કામ કર્યું એટલે તમારા 200 રૂપિયા તો રાખવા જ પડશે. ના ના 200 રૂપિયા નહીં લેવા. આ 200 રૂપિયા નહીં, આ મારું મોન છે અને મારું મોન તમારે રાખવું પડશે. લ્યો જેઠાલાલ લઈ લો ભાઈ, ઈવાનો ભાવ હા ભાઈ, પૈસા લઈ લો. ભલામણ તમે આટલું સારું કામ કરીને યાર પૈસા લેતા નહીં. રેડો 3 જણા ચા પાણી કરવા. ના ના ચા પાણી તો કરીને આયા. કરીને આયા? ઓવા સારું તાણ આવજો હો વડીલ. વભળો વભળો મારી વાત વભળો. શું છે? ભાઈ તો આવો. હા આ 200 રૂપિયા તો અમે તમને પાકીટ હાલવા આયા, હા. એટલે તમે અમને આલ્યા. હા રાજી થઈને આલ્યા. બરાબર, પણ અમે તમને પાકીટ હાલવા માટે ઘેરથી હેડે ના હેડે અમારા ગામમાંથી, હા એટલે અમને ભૂખ લાગી હતી એટલે અમે 100 રૂપિયાની પકોડી કાઢી ને આલો. 100 રૂપિયા ભલામણ ખાવું તો પડે જ ને, કાધા વગર થોડું ચાલે. લ્યો પકોડી ના 100 રૂપિયા બસ. વભળો જ ઘરે. હા હજુ આ બાજુ આવો કે યાર. હવે વળી શું છે? પકોડી ખાઈને નીકળ્યા ને હા એટલે અમને તીખું લાગ્યું. બરાબર, હા અમારું મોઢું બળતું હતું હા એટલે 50 વાળા 3 કોણ કાઢા 3 જણાએ, હા એટલે 150 રૂપિયા એર્યા થયા. એટલે એરે આલો. કોણના પૈસા થયા એમ? ઓવા 150 રૂપિયા. 150 ઓવા ઠંડુય કરી તું? ઓવા ઓવા પેલી પકોડી તીખી કાઢી એટલે મોઢું બળકી. આ તો માપની ના બનાવડાવો. એટલે ઉતાવળમાં તીખી બનાવી દીધી પછી ખાઈ લીધી. લ્યો તાણી હો. વભળો વભળો હવે વળી હું રહી જાય. હા આ બાજુ તો આવો. આલ દીધા યાર ઠંડા ના પૈસા. ફોન થઈને નીકળ્યા ને થોડા આગળ હેડે ને હા એટલે એક ખારેક વાળો ભોતો. તે જોઈને નાકડી ના જવાય. ના ના 100 રૂપિયાની પછી ખારેક લીધી અને કાઢી. એ કાઢી? ઓવા એટલે 100 રૂપિયા એરે આલો. ભલામણ તમે ઘણું કાઢું. ઓવા ઓવા ખાવું તો પડે જ કે તાણી. લ્યો 100 રૂપિયા ખારેક ના હો. ભારો ભારો. હવે હું હા યાર તો બાકી છે. આલી દીધા જે માંગતા હતા એ. ના ના હજુ બાકી છે. પછી ઈથી અમે ખારેક ખાઈને નીકળ્યા ને હા એટલે રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો એટલે 200 રૂપિયાનું પેટ્રોલ ભરાયું. એ 200 રૂપિયા આલો. ઓહો કેવું બાઈક છે 200 રૂપિયાનું પેટ્રોલ ખાઈ ગયું? મારું મારું અરે એ બાઈક જોવો 200 રૂપિયાનું નખાયું હોય. અલ્યા બાઈક છે કુવો છે યાર આટલું બધું ખાઈ ગયું? આ હું બાઈક ધણી એટલે પેટ્રોલ વધારે ખાય. ભલામણ 200 રૂપિયાનું તો આપણે 200 કિલોમીટર જઈને આવીએ ને તોય ના ખાય. અંદર 10 રૂપિયાનું પડી છે. ઓહો વધારે ખાય છે હોવાનું એટલે એ 200 રૂપિયાનું નખાયું તે 200 આલો. અને હજી નખાવું પડશે હો પૈસા. લાવ હેડો બીજા. અલ્યા યાર બીજા જો આવ્યો યાર. શાંતિ રાખો કે હાલ. લ્યો આ 200 નું પેટ્રોલ નખાવીએ. બસ હારું હેડો હું જાઉં હો. ભારો ભારો ચો જાહો. હવે તો પાકીટ અડધું ખાલી થઈ ગયું. હવે હું રહી જાય. પેટ્રોલ નખાઈને હેડ્યા કે ના હેડ્યા? હા તે સીધા હોય આયા. ના એક હોટલ હતી બાજુ, એ ચા પાણી પડીક અને બિસ્કિટ ને કાઢો એટલે 100 રૂપિયા એર્યા થાય. રે આલજો. ઓહો ભલા મોણા તમે તો કોઈ વસ્તુ જ બાકી રાખ્યું નહીં યાર. ઓના કરતી તમે મને પાકીટ આલવા ના આવ્યો તોય સારું હતું યાર. તમે મારા ઠાઠ બી હારી નાખ્યા. પણ યાર તમે યાર કેમ આમ કરો યાર? અમે તમારું પાકીટ હાલવા માટે આયા એટલે આટલું બધું કાઢું કી. અલે યાર પાકીટ ખાલી કરાઈ નાખ્યું. હું હાલવા આયા યાર. હા એ 100 રૂપિયા લાવો. બસ હવે હિસાબ પૂરો થઈ ગયો. હવે કોઈ રહી નહીં જાતું ને. 100 રૂપિયા બીજા લઈ લો કે યાર પેટ્રોલ પુરાવા નહીં જતા. હાર લાવજો, બીજા 100 લાવજો. અલે યાર 100 રૂપિયા તો અમે અમારા ઘરના અંબોર છૂટવાય છે. ભલા મોણા યાર તમે બાઈક બદલાઈ નાખો. આવું બાઈક ના ચાલે યાર. આવું બાઈક તો ભિખારી કરે. 100 રૂપિયા આલજો ખાલી લાવો. અરે યાર લ્યો, ખરેખર ખાઈ દેજો. પાકીટમાં કોઈ વધાર્યું નહીં યાર. કોના કરતી તમે પાકીટ રાશી દીધું હોત ને તો સારું હતું યાર. જેટલો જ ખર્ચો કર્યો પાકીટ હાલવા. અમે પણ તમારું ઓલે થઈને ના આવ્યા. હા તમારું પાકીટ પડી ગયું. તમને સ્પેશિયલ પાકીટ હાલવા માટે અમે આટલા આયા તો તમે યાર ચમ ઓમ કરો યાર? અલે યાર પણ તમારે ફોન રાખવું પડે કે કોકના પૈસા આપણે આટલી લેર ના કરીએ. અમે તો અમારા પૈસે લેર કરી યાર. તમને કમ્પ્લીટ તમારું પાકીટ મળી ગયું પછી અમે તમારા જોડે પૈસા લીધા ને. હા પણ મારા જોડે પૈસા પડાયા તો ખરા જ ને તમે. અમે તમારું ઓલે થઈને આવ્યું આ બધું કરી નાખા થોડું કરો જ. હા અલે યાર તમે કોઈ રાખ્યું નહીં ખરેખર. આ ખાલી પાકીટ હાલવા આયા. લે હવે એટલે આયા હતો. 50 રૂપિયા પેરમડી રાખો. મેં અમન ના કોઈ પેરમડી વગર તો મેલાય નહીં. હા લાવ.
આમ તો ઘેર બેહી રહ્યા તો થોડો ખર્ચો ઠોઠ્યો. હા તો ના સોચ. હા. મારી ભૂલ છે, હું પાકીટ પાડીને હેડી નીકળ્યો તો ઉતાવળમાં શી ખબર ચાલ પડી જો ફોન રહેતું નહીં મને ફોન રાખો કે તાન ફોન રાખો કે મગજ જ ઠેકાણે રહેતું નહીં. ખરેખર મારા કરમ ફૂટ્યા તો મેં તમને રસ્તો પૂછ્યો. આ 50 રૂપિયા પેરમણી બાકી. અને હું કહું હવે પાકીટ ચોય પાડતા નહીં, નકર ઓનથી વધારે પૈસા હશે વપરાઈ જાય. બરાબર. આ તમારા ગીજે તૂટેલા હોય ને તો હોય દૂરે કઈ વાધી નાખજો હો એટલે પાકીટ પડી ના જાય. હવે સાચવી ને 100 રૂપિયા પાકીટમાં મેલજો, છેલ્લા વધેલા. અને પાકીટ હે ને હમુ ગીજા મેલો એટલે પડી ના ઓહ. જાય. આટલી બધી ચિંતા ના કરશો તમે, મને અટક લાવશો ભલા મોણા. તમે તો મને નહીં ઘરનો નહીં કાટનો રાખ્યો ભલા મોણા. ઘેર બેઠા જેટલું નુકસાન લાયા હો. આગા આટલી બધી તો સેવા કરીએ પછી ઓનથી ચી સેવા કરીએ બોલો. હા, અમે આ સેવાનું કામ કર્યું તો તમે ભલા મોણા કાયા થઈને અમારા હમુ બોલો યાર, આવું થાવ કરવાનું? ના કાયો, મારો સ્વભાવ છે કાયો થવાન. લે આ છેલ્લે 100 રૂપિયા વધાય ને તે ઘેર છોકરાઓ લે ફળફળાદી લઈ જજો. હાલો. અને આ પાકીટે રહ્યું ને નવા મોનું જ છે, તમે તાર પાકીટે રાખો પણ ફેરવરના મને કોઈ દિન ભેગા થતા નહીં તમે. એ હે આગા હા આ 100 રૂપિયા ઈવન એકલા ના લે કમન તઈને. ત્રણ વચ્ચે આલ્યા. આ ઓય મળ્યા પણ ઉપર નો મળતા યાર. તમે તો યાર બહુ વિચિત્ર મોણા હો. આ પાકીટ લઈ જઈએ? આવ લઈ જો. આ પાકીટ મને આલો. ના ના, મને જડી. મને યાર. મને જડી પણ યાર, જવા દો બાઈક હેડો. ઓહ, તારી તો બાઈકમાં હું નહીં બેહાર. અરે ભલા મોણા યાર, જેને રાખવું હોય એ પાકીટ રાખજો. ઓય મારા ઘર મોડે ઝઘડો કરશો ને, મારા પાડોશી જોવા ચડશે હમણાં. હારું અમે જતા રહીએ હો. એ તો પાકીટ તમને આલવા માટે જ આટલા આયા, નકર અમે તો ના હોય. અને ભૂલથી ભેગા ના થતા હોય યાર. નકર આ વખત હું મારા કાળ ઉપર કાબુ નહીં રાખી કુ. ના હવે તો હું લે આ ભેગા થઈએ કો, આ તો તમારું પાકીટ પડી ગયું એટલે હાલવા માટે આયા હતા. એ આગા ઈ બાજુ આવો તો આવજો કોક દાડો. ના પૈસા ચોહે આવું નહીં. ઘર મિલીને ચોય નીકળવું જ નહીં. એવું હે? વાહ જવા યાર. દે, હાલો બાઈક. પાકીટ આલો પેલા પાકીટ આલો ભાઈ, નકર પછી બાઈક નહીં હેઠ. પોપટલાલ પાકીટ તો એવન જડ્યું તમને ચોઈ આલી કો. હા, તમારા પેટ્રોલ ના ખાવાનું તો 200 નું પેટ્રોલ ના ખાઈ દીધું. તમારા 100 રૂપિયા બીજા એક્સ્ટ્રા પેટ્રોલ ના આલાયા. ભલા મોણા બધું ખવડાયું. હવે હું અને 50 રૂપિયા પેરામણી ના આલી તમને. અલા યાર એ બધો હિસાબ તમે તમારા ઘેર જઈને કરજો. હું આ વાપરું છું ને તો મને યાટણ આવે છે યાર. લાવો ચાવી લાવો ને બાઈક જવા દે. હારું ભાઈ. પણ જો પેલા 100 રૂપિયા લે નિમત ટેણે નો પાક. હા, એ તો આપણે કોઈ ખાવાનું લેતા જઈએ 3 જણા. હા તો બરોબર. પેલા બિસ્કિટ લેતા જઈએ ને. હવ. હા ખારેક લઈ લેવું. ખારેક. આ તો ખારેક લેતા જાવ. અને હવે મારી વાત સાંભળો. કોઈ વસ્તુ જળે તમને બજારમાં હી મળે, તમાર જોડે જ રાખી દેવી. કોઈ નાલવા પાછું જવું નહીં. ના. કારણ કે આ સેવા કરવાનો જમાનો નહીં લગી રે. સેવા કરવી પડે. અમારા ગામમાં ગમે તે વસ્તુ પડી ગયેલું હોય ને તો બધા હાલવા જાય, સેવા કરી. આવી સેવા ના કરવી, પૈસા હાથ જોડું. ના સેવા તો કરવી હા, પડે. કીધું તો ખરા અમારા ગામમાં સેવા ભાવી માણસો અહીં બધા આખું ગામ એવું. તમારું ગામ યાર અનોખું છે હો. અમારા ગામની તો વાત ના થાય ને. સારું આવજો હો જાણે. એ અમારા ગામ જેવું કોઈ ગામ નહીં હોય. સારું